તો આજે છે ડે 8. કેનેડા અને યુએસની અંદર સંતોનું વિતરણ ચાલી રહ્યું છે. તો આજનો દિવસ તો એકદમ બિઝી રહેવાનો છે. આજે મારા ભાઈની ઘરે સંતોના મહારાજના થાળ બનવાના છે. એના સિવાય એકદમ લોંગ ડ્રાઈવ કરીને છેક બ્રેમ્પટન ટુ ગ્રેટ નેપની, એટલે લાઈક 250 કિલોમીટર જેવું ડ્રાઈવ છે. આની વચ્ચે અમુક સ્ટોપ્સ છે. તો એ બધે ઘરે પધરામણી, મહાપૂજા અને એવું બધું આજનો પ્રોગ્રામ છે. સો જસ્ટ સ્ટે કનેક્ટેડ. તો આજે તો તેજસની ઘરે રસોઈ છે. તો હું અત્યારે પહોંચી ગયો છું તેજસની ઘરે. संभविति वेदनं सुरसंपत्करणानि चेतनं मृदान्तिकं क्रियाफलं प्रजानन्द गुरुं भजे सदा. તો અત્યારે સંતો છે એ ઓસવાના ઘરે પહોંચી ગયા છીએ અને આ છે ઓસવાનું ઘર. તો ચાલો સંતોને પધરામણી કરાવીએ આપણા ઘરની અંદર. अष्टांग योग कलनाशमावतान राम भक्ति धर्म. તો અત્યારે અમે જે નેક્સ્ટ પધરામણી છે એ 28 મિનિટ પછી પહોંચવાના છીએ અને વરસાદ ચાલુ થઈ ગયો છે. ક્યારનો આજે વરસાદ આવવા કરે છે. ચિંતા તો એ છે કે અમે પહોંચી અને ત્યારે જો વધારે વરસાદ આવતો હશે તો પછી બહાર નીકળીને તરત પલટી જશું. પણ લેટ્સ સી શું થાય છે. તો અત્યારે અમે ડ્રાઈવ કરીને પહોંચી ગયા છીએ કોલબર્નની અંદર અને યસ થોડોક વરસાદ આવી રહ્યો છે. સંતો ઝાડ નીચે ઊભા છે અને આવી ગયા છે હર્ષભાઈ પણ સંતોનું સ્વાગત કરવા માટે. તો ચાલો અંદર જઈએ અને પછી તમને આગળ બતાવું. મસ્ત હર્ષભાઈએ સરસ મજાનો ફૂલ પાથરીને સંતોનું સ્વાગત કર્યું, મહારાજનું સ્વાગત કર્યું. સવારે ભજન ચાલુ છે. સવારે આ જન્મ હતો ને તો અમે ગાડીમાં જઈએ કે અત્યારે બી ગાડીમાં જઈએ ને પહેલા બીજું કઈ સોંગ બંગ ના વાગે, પહેલા ભજન જ વાગે. ભગવાન સરસ લાગે છે. એકદમ વરસાદ ચાલુ થઈ ગયો છે. ગુરુ ભજે સદા પૂજમ ચ રામવાસમ નારાયણમ નરસ્વાંતર્બહિશ્ચ प्रशांतमूर्ति निर्दोषो सरगुरुवादिमो नवलहरेरो नक्षिक प्रेम मरा मोहन मिठड़ा लाल के जोतरे मूर्ति रेलो नहीं मूर्ति लड़के सुंदर बाल तिलक करुड़ा कर्या रे छे रेलो वाला तारा दंत दाड़ा को चोरी कहूँ नहीं कोई ने સરસ ગરમ પાણીથી પકવાને
ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે. ઓમ અવતારણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. તો અત્યારે કોલબનની અંદર પધરામણી એક હરિભગતની થઈ ગઈ છે ઘરે, અને એકદમ જોરદારની મહાપૂજા અને બધા ડ્રાયફ્રૂટથી પછી તુલસીથી પણ અભિષેક કર્યો છે. અને હવે અમે જઈ રહ્યા છીએ નેક્સ્ટ પધરામણી માટે. એ અહીંયાથી છે 1 કલાક દૂર 85 કિલોમીટર ડ્રાઈવ કરીને અમે આગળ જઈશું. તો અગેન 1 કલાકનું લોંગ ડ્રાઈવ કરીને અમે પહોંચી ગયા છીએ ગ્રેટ નેપની. અને હરિભક્તો પણ સંતો અને મહારાજનું સ્વાગત કરવા માટે બહાર આવી ગયા છે. આજની પધરામણીની અંદર ઘણા બધા કિલોમીટર ડ્રાઈવ કરવાનું થઈ ગયું છે. છેક બ્રેમ્પટનથી લઈને સ્કાર્બરો, સ્કાર્બરોથી ઓસાવા, ઓસાવાથી કોલબોન, કોલબનથી ગ્રેટ નેપની, અને પછી અહીંયાથી પાછું મિસિસાગા અને બ્રેમ્પટન. એટલે આજે ઓલમોસ્ટ સવારના 7 વાગ્યાથી બધું ચાલુ થઈ ગયું છે, અને અત્યારે હજી 5 વાગ્યા છે, અને હજી બધું પૂરું થતાં થતાં તો આજે ઓફકોર્સ 10 કે પછી 11 o'clock નાઇટના થઈ જશે. તો આ હરિભક્તની ઘરે પધરામણી પૂરી થઈ ગઈ છે, અને હવે અમે જઈ રહ્યા છીએ બીજી જગ્યાએ ઉતારા તરફ, ઓલમોસ્ટ રિટર્ન. પણ એની પહેલાં એક પધરામણી છે. સો બેઝિકલી 2.5 કલાક જેવું અત્યારે ડ્રાઈવ કરવાનું છે, અને પછી આપણે મળીશું એ હરિભક્તની ઘરે. તો હવે અમે અગેન ગ્રેટ નેપનીથી લઈને બ્રેમ્પટન સુધી ડ્રાઈવ કરી રહ્યા છીએ. અને રસ્તામાં સંતોએ કથા સંભળાવી, કીર્તન સંભળાવ્યા, અને પછી અમે તેજસની ઘરે આરતી કરવા માટે અગેન ઊભા રહ્યા, અને પછી ત્યાંથી અગેન આગળ નીકળ્યા. અને પછી અમે અગેન બ્રેમ્પટન જવા તરફ નીકળી ગયા હતા. રસ્તામાં સંતોએ નિત્ય નિયમ પૂરા કર્યા, અને પછી અમે પહોંચી ગયા ઓલમોસ્ટ 9 વાગ્યાની આસપાસ લાસ્ટ હરિભક્તની ઘરે જે પધરામણી હતી બ્રેમ્પટનમાં ત્યાં. વિમલામૃત ધામ વાસમ નારાયણ નરક તારણ નામ ધીય. તો અત્યારે 9:30 વાગી ગયા છે, અને આજે લાસ્ટ પધરામણી છે આજની, એ પૂરી થઈ ગઈ છે, ઓલમોસ્ટ પૂરી થઈ ગઈ છે. બસ સંતો બારે આવતા જ હશે, અને પછી અમે ઉતારે જશું, અને પછી હું મારી ઘરે જઈશ અને આજનો દિવસ પૂરો કરીશ. બસ તો સંતો આવી ગયા છે. બસ તો આ હતો આપણો આજનો આખો દિવસ, 8મો દિવસ, અને મળીએ છીએ કાલે 9મા દિવસ સાથે. આવજો. જય સ્વામિનારાયણ.